લક્ઝુરિયસ ગ્રાન્ડ વેડિંગનું સપનું બતાવ્યું હતું એ માનસી ડિઝર્વ કરે છે. કરે છે ને? ફાઇન. તો તારી લાયકાત સાબિત કરીને બતાવ. બીજે જ દિવસે તમારા લગ્ન કરાવી આપીશ. કમિટમેન્ટનો પાક્કો છું. આ કોન્ટ્રાક્ટ હવે તારો છે. 50 લાખના વેડિંગનો તું ઇવેન્ટ મેનેજર બનવા માંગે છે કે વરરાજા, એ નક્કી તારે કરવાનું છે. પપ્પા, this is not ફેર છે માનસી, એકદમ ફેર છે. ક્યા વાત હે સર, તમે તો એકદમ ખેલાડી નીકળ્યા. આ વાત તમે સીધે સીધી કહી શક્યા હોત, પણ તમે ચાલ એવી રમ્યા કે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ. પણ યાદ રાખજો, પુરાઈ છે બકરી, પણ ફાડીને નીકળશે ચિત્તો. ચેલેન્જ એક્સેપ્ટેડ. કલરવ રહેવા દે. તારે કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની જરૂર નથી. અરે સાંભળ એની વાત. ઉડતું તીર ના લઈશ, ના કરતો આવી ભૂલ. રહેવા દે, રહેવા દે. ચેલેન્જ એક્સેપ્ટેડ. લો બાફ્યું. ગ્રેટ. કેટલો સમય જોઈએ તારે? 1 વર્ષ, 2 વર્ષ? સપનાને માપ નહીં, પાંખ હોય છે ને. લઈ લે જેટલો સમય જોઈતો એટલો. 3 વર્ષમાં થઈ જશે. 3 મહિના, એક્ઝેક્ટલી 3 મહિના પછી. 3 મહિના? જરા વધારે ફાસ્ટ નથી જઈ રહ્યા તમે? ના સર, તમારા રિસર્ચમાં એક ભૂલ છે. મારા પપ્પાને ઘડિયાળની દુકાન છે નહીં, હતી, બંધ થઈ ગઈ. એ બિચારા સેલવાળી વોલ ક્લોક પર લાગીને રહ્યા, અને લોકો મોબાઈલમાં ટાઈમ જોતા જોતા આગળ વધી ગયા. સમય સાચવનારા જ સમય સાચવી ન શક્યા. પણ એમણે એક વાત મને બહુ મસ્ત સમજાવેલી કે બેટા, તારે કલાકના કાંટાની જેમ ચાલવાનું નથી, સેકન્ડના કાંટાની જેમ આગળ દોડવાનું છે. આજથી 3 મહિના પછી એટલે જન્માષ્ટમી. મારી જ બર્થડે મળી હતી ભગો કરવા. જન્માષ્ટમીના દિવસે આ ટાઈમે આ જ વેન્યુ પર હું 30 લાખ રૂપિયા કેશ લઈને આવીશ, અને આપણે વેન્યુ બુક કરાવીને નીકળીશું. 30 નહીં, 50 લાખ. 50 નહીં સર, 30. 20 તો મારું વેડિંગ પ્લાનરનું માર્જિન હતું ને. એમને એમ ધંધા નથી બદલતો સર. કટ મોટો હોય ને ત્યાં જ શોર્ટકટ મારું છું. See you in 3 months.